નમસ્કાર મિત્રો, આ ઉંમરે મળશે સંપૂર્ણ પેન્શન. ગુજરાત પેન્શનરો માટે સૌથી મોટી જાહેરાત. ઓગસ્ટ 2026થી પેન્શનરોએ બેંકમાં પેન્શન મેળવવા માટે પહેલાં આ 3 નિયમનું ફરજિયાત પાલન કરવું પડશે. તો મિત્રો, હવે જે જુલાઈ મહિનાનું પેન્શન તમારે ઓગસ્ટમાં મેળવવા માટે સૌથી પહેલાં આ કામ કરવું પડશે, નહીંતર પેન્શન અટકી જશે અથવા તો પેન્શન નહીં મળી શકે. તો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા એક પેન્શનધારક છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. કેમ કે હવે 1 જુલાઈથી નવા નિયમ લાગુ થઈ ગયા છે. તો પેન્શનરોએ જુલાઈ મહિનાનું પેન્શન મેળવવા માટે તેમને સૌથી પહેલાં આ કામ કરવું પડશે. તો કયું કામ પહેલાં કરવું પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો પેન્શનરોને નિયમિત પેન્શન મળતું રહે તે માટે દર વર્ષે જીવન પ્રમાણપત્ર, લાઈફ સર્ટિફિકેટ અથવા તો હયાતીનો દાખલો જમા કરાવવો ફરજિયાત છે. ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે. જેમ કે તાજેતરમાં મેથી જુલાઈ દરમિયાન, જેમાં પેન્શનરો ઘરે બેઠા અથવા તો નજીકના કેન્દ્રો પરથી ડિજિટલ જીવન પ્રમાણપત્ર વિનામૂલ્યે મેળવી શકે છે. આ પ્રક્રિયા કરવાથી પેન્શન અટકતું નથી. ગુજરાતના નિવૃત્ત પેન્શનધારકોના આર્થિક અને સામાજિક કલ્યાણ માટે પેન્શન ચાલુ રાખવા માટેના નિયમો અને પ્રક્રિયાઓ જે છે તેની વાત કરીએ તો તેમાં પેન્શનરો માટે જીવન પ્રમાણપત્રનું મહત્ત્વ એક વિગતવાર જાણીએ. વૃદ્ધાવસ્થામાં એ માનવ જીવનનો એક અત્યંત સંવેદનશીલ અને સન્માનીય તબક્કો છે. આ સમયે વ્યક્તિ પોતાની આખી જિંદગી સતત મહેનત પછી નિવૃત્ત થાય છે, અને તેની આવકનો મુખ્ય સ્ત્રોત પેન્શન બની રહે છે. ભારત સરકારને ગુજરાત સરકાર દ્વારા પેન્શનરોને નિયમિત અને અવિરત પેન્શન મળતું રહે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ઓનલાઈન સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ પેન્શન શરૂઆત રૂપે ચાલુ રહેશે તે માટે પેન્શનરે સરકારી નિયમોનું પાલન કરવું અનિવાર્ય બને છે. આવો જ એક સૌથી મહત્ત્વનો નિર્ણય એ નિયમ છે કે દર વર્ષે હયાતીનો દાખલો જમા કરાવવો. તેમાં જીવન પ્રમાણપત્ર એટલે શું? તો કે તેમાં સરળ શબ્દમાં કહીએ તો જીવન પ્રમાણપત્ર એ એક એવો દસ્તાવેજ છે કે જે એ વાતની પુષ્ટિ કરે છે કે પેન્શન મેળવનાર વ્યક્તિ હયાત એટલે કે જીવંત છે. પેન્શન આપતી એજન્સીઓ જેમ કે બેંક, તિજોરી કચેરી વગેરે આ પ્રમાણપત્રના આધારે જ દર મહિને પેન્શનરના ખાતામાં પેન્શન જમા કરે છે. જો કોઈ પેન્શન નિયમ સમયમર્યાદામાં આ પ્રમાણપત્ર જમા કરાવવામાં નિષ્ફળ જાય છે તો તેમનું પેન્શન તે પછીના મહિનાથી અટકાવી દેવામાં આવે છે. તેથી આ કામ કોઈ પણ પેન્શનર માટે ફરજિયાત અને પોતાની જરૂરિયાત છે. ડિજિટલ જીવન પ્રમાણપત્ર. અગાઉના સમયમાં પેન્શનરોએ હયાતીની ખરાઈ માટે દર વર્ષે નવેમ્બર મહિનામાં રૂબરૂ પેન્શન કચેરી અથવા તો બેંકમાં જવું પડતું હતું અને ગેજેટેડ ઓફિસરની સહી લેવી પડતી હતી. આજના આધુનિક યુગમાં ડિજિટલ ઇન્ડિયન અભિયાન હેઠળ
ભારત સરકાર દ્વારા જીવન પ્રમાણપત્ર નામની અત્યંત ઉપયોગી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા પેન્શનર કોઈ પણ લાંબી કાગળની કાર્યવાહી વિના બાયોમેટ્રિક એટલે કે આંગળીની છાપ અથવા તો આંખના સ્કેન દ્વારા પોતાની હયાતીની નોંધાવી શકે છે. આ સિવાય હવે ફેસ ઓથેન્ટિફિકેશન ટેકનોલોજી પણ આવી ગઈ છે, જેમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પેન્શનર પોતાના ચહેરો ફોટો પાડીને પણ આ પ્રમાણપત્ર જાતે સબમિટ કરી શકે છે. ત્રીજું, ગુજરાતમાં પેન્શનરો માટે ખાસ સુવિધાઓ. ગુજરાત સરકારના તેજોરી અને હિસાબી નિયામકની કચેરી દ્વારા ગુજરાતના અંદાજિત 5 લાખથી વધુ પેન્શનરોને મોટો લાભ મળે તે માટે ખાસ અભિયાન ચલાવવામાં આવે છે. ઘણીવાર ઉંમરલાયક અથવા તો અશક્ત પેન્શનરો માટે ઘરે બેઠા જ પ્રમાણપત્ર બનાવી શકાય તેવી વિનામૂલ્યે સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજ્ય સરકારના પેન્શનરોએ સંબંધિત કચેરીના આવા પરિપત્રો પર સતત ધ્યાન રાખવું જોઈએ.